ફરી એકવાર આંદોલનના માધ્યમથી મોદી સરકારને ઘૂંટણીએ પાડવા અને પોતાની માંગણીઓને જોરોશોરોથી રજૂ કરવા ખેડૂતો સજ્જ છે। ખેડૂત સંગઠનોએ હુંકાર કર્યો કે આ આંદોલન દેશવ્યાપી હશે અને 13 ફેબ્રુઆરીનું આંદોલન નિર્ણાયક રહેશે। તેમણે ઈમેલના માધ્યમથી સરકાર સમક્ષ પોતાની માંગણીઓને રજૂ કરી છે। પંજાબના લાખો ખેડૂતો અને ખેત શ્રમિકો દિલ્હી ભણી કૂચ કરવા તૈયાર છે। ખેડૂત સંગઠનોએ આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી અને માત્ર ને માત્ર કોર્પોરેટ જગતના હિતવાળી છે। કોઈપણ રાજકીય પક્ષના નેતાને મંચ પર બોલાવવાની મંજૂરી નહીં અપાય। ખેડૂતોની કઈ કઈ માંગણીઓ છે તેના પર નજર કરીએ તો ટેકાના ભાવે ખરીદી માટે દેશવ્યાપી એક કાયદો ઘડવામાં આવે। બધા જ પ્રકારના કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે વિશેષ કાયદો હોવો જરૂરી। ડોક્ટર સ્વામીનાથન પંચની ભલામણોના આધારે કૃષિ ઉત્પાદનોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે। ખેડૂતો અને ખેત મજૂરોને સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે। ભૂમિ અધિગ્રહણ અધિનિયમ 2013ને સમગ્ર દેશમાં ફરી લાગુ કરવામાં આવે। જમીન સંપાદન કરતા પહેલા ખેડૂતોની લેખિત સંમતિ અને કલેક્ટર રેટ કરતા 4 ગણું વળતર આપવાની જોગવાઈને લાગુ કરવામાં આવે। ભારત વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOમાંથી બહાર આવે। બધા જ મુક્ત વેપારની સંધિઓ પર રોક લગાવવામાં આવે। ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શનનો લાભ આપવામાં આવે। વીજળી સંશોધન વિધેયક 2020ને રદ કરવામાં આવે। મનરેગા હેઠળ વાર્ષિક 200 દિવસની રોજગારી અને 700 રૂપિયાનું મજૂરી ભથ્થું ચૂકવાય। મનરેગાને ખેતી સાથે જોડવામાં આવે। નકલી બિયારણ, નકલી જંતુનાશક દવાઓ અને નકલી ખાતર બનાવનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અને આકરો દંડ થાય। મરચા, હળદર અને અન્ય મસાલાઓ માટે રાષ્ટ્રીય પંચની રચના થાય। આદિવાસીઓના અધિકારોની સલામતી જળવાય। કોર્પોરેટ કંપનીઓ દ્વારા આદિવાસીઓની જમીનની થતી લૂંટ બંધ થાય। ખેડૂતોએ આક્રમક વલણ અપનાવતા કહ્યું, જ્યાં સુધી આ માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનને ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ, GSTV।